આ ઋષિકેશનું બસ ડેપો છે અને અહીંયાથી તમારે બદ્રીનાથ જવું છે, સોનપ્રયાગ કેદારનાથ માટે જવું છે, હરિદ્વાર જવું છે. દરેક જગ્યા માટેની અહીંયાથી બસ મળી જાય છે. અમે બુક કરાવી છે સોનપ્રયાગ માટે. માત્ર 630 રૂપિયામાં ઋષિકેશથી તમને સોનપ્રયાગ લઈ જવામાં આવે છે અને આવી રીતની બસ હોય જેમાં તમે એડવાન્સમાં ત્યાં ટિકિટ બારી છે, ટિકિટ બારીથી તમારે ટિકિટ લઈ લેવાની હોય અને એના ઉપર તમારી સીટ નંબર લખેલો હોય એટલે એક તમારી સીટ રિઝર્વ થઈ જાય. હેલો, ગુડ મોર્નિંગ, જય માતાજી, હર હર મહાદેવ. આજે તારીખ છે 1 જૂન અને હવે અમારા રૂમથી અમે નીકળી ગયા છીએ. 7 વાગ્યા છે. એકચ્યુઅલીમાં અમારે 4 વાગે નીકળવાનું હતું પણ થોડી ઘણી ઊંઘ વધારે આવી ગઈ ને એટલે 4ની જગ્યાએ હવે 7 વાગ્યા છે. હજી આ ભાઈનામાં તો ઊંઘ પૂરેપૂરી ભરેલી જ છે. જુઓ, હા હા, આ જુઓ, આની આંખો જુઓ. હા, આખો દિવસનો જે બી ડેટા લીધો હોય રાત્રે બધો એસએસડી માં કે કોઈ પણ સેફ જગ્યાએ મૂકવો પડે જેથી કરીને બીજા દિવસનું શૂટ રોલ ઓવર ચાલ્યું રહે. તો ડેટા ટ્રાન્સફર કરવામાં રાત્રે 1 વાગી ગયો અને ઊંઘવાનું અમારે ઉઠવાનું હતું 3 વાગે. 3 વાગે ઉઠ્યા એટલે એમ થયું કે અડધો કલાક સૂઈ જઈએ અને અડધો કલાક સીધો 7 વાગે 6 વાગે થયો છે. કલાકમાં ફેરવાઈ ગયો. એલાર્મ આઈફોનની અંદર વાગ વાગ કરતું હું 3 વખત ઉઠીને મેં બંધ કર્યું છે મોબાઈલ તો અહીંયા માણસ ઉઠતા નતા ને ભાઈ મારી પર ચડી બેઠા હતા. બંધ ના કરાય, ઉઠાડાય. અને આ અમારો જે હોટલ છે કે જ્યાં અમે અહીંયા રૂમ રાખી હતી અને અહીંયાથી હવે નીકળીએ છીએ. આ જગ્યા છે સિદ્ધિ રિટ્રીટ કે જ્યાં અમે રોકાયા હતા. ભાઈ અહીંયા રેન્ટ થોડું બહુ વધારે કોસ્ટલી હતું. અમારે પર નાઇટના અહીંયા મને 4000 રૂપિયા આપવા પડ્યા છે. એકચ્યુઅલી બીજે મળે છે 500, 800, 1000, 1500માં, પણ અમે પીક ટાઈમે આવ્યા હતા એટલે કે શનિવાર અને રવિવાર હતો એટલા માટે અમારે થોડું એક્સ્ટ્રા ભાડું અહીંયા આપવું પડ્યું છે. અને હવે અહીંયાથી નીકળશું અમે સોનપ્રયાગ જવા માટે. આ જગ્યા પર આપણે રોકાયા હતા અને હવે એક શોર્ટકટ છે કે ત્યાંથી જતા રહીશું. પૈસા વગર પ્રમોશન કરતો નહીં. આ ઋષિકેશનું બસ ડેપો છે અને અહીંયાથી તમારે બદ્રીનાથ જવું છે, સોનપ્રયાગ કેદારનાથ માટે જવું છે, હરિદ્વાર જવું છે. દરેક જગ્યા માટેની અહીંયાથી બસ મળી જાય છે. અમે બુક કરાવી છે સોનપ્રયાગ માટે. માત્ર 630 રૂપિયામાં ઋષિકેશથી તમને સોનપ્રયાગ લઈ જવામાં આવે છે અને આવી રીતની બસ હોય જેમાં તમે એડવાન્સમાં ત્યાં ટિકિટ બારી છે, ટિકિટ બારીથી તમારે ટિકિટ લઈ લેવાની હોય અને એના ઉપર તમારી સીટ નંબર લખેલો હોય એટલે એક તમારી સીટ રિઝર્વ થઈ જાય. ઊભા રહીને કેવી રીતે નથી જવાનું હતું એટલે એક સારી સુવિધા હોય એવું લાગે છે. કેમ કે અહીંયા જે લોકલ ટેક્સીવાળા છે ને એમના રેટ પૂછ્યા તો સોનપ્રયાગના એ લોકો 800થી 1000 રૂપિયા કહેતા હોય છે. એટલે તમારા એક રીતે એવું કહેવાય કે 200-300 રૂપિયા જેવું તમારું આમાં બચવાનું છે. એટલે આવી જ લો બજેટમાં જો ટ્રીપ કરવી હોય ને તો અહીંયાના લોકલ ટ્રાન્સપોર્ટ જે ગવર્મેન્ટ તરફથી જે ટ્રાન્સપોર્ટેશન હોય ત્યાં તમારે ઇન્ફોર્મેશન લેવાની, ત્યાંથી તમે જાઓ તો તમને થોડુંક બહુ ઓછા રેટમાં તમે જઈ શકો છો. અને સવારે 4 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી આ રીતે બસ કન્ટિન્યુઅસ અડધો કલાકના ગેપમાં આવતી હોય છે. એટલે તમારે જો સોનપ્રયાગ જવું હોય તો એવું કહેવાય કે 4થી લઈને તમે 6-7 વાગ્યા સુધીમાં આવી જાઓ ને તો ઓછો રસ મળે, ઓછો ટ્રાફિક અને જલ્દી તમે પહોંચી શકો છો. અને આવી રીતની બસની સુવિધા હોય છે બેસવા માટેની. બસમાં બેઠા પછી અત્યારે 1 વાગ્યો છે એટલે લગભગ 3 કલાક અમે મુસાફરી કરી છે અને જમવા માટે અમને અહીંયા હોટલમાં બેસાડ્યા છે. ભાઈ, બસનો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સારી હતી. દિલ્હી કરતાં તો સારી હતી. દિલ્હીથી હરિદ્વારથી ઋષિકેશ આવવાવાળી જે બસ હતી ને એના કરતાં તો બહુ બેસ્ટ છે, કમ્ફર્ટેબલ છે. એટલે બસની આમ જે ડ્રાઈવર છે એ પણ બહુ સારો છે અને બહુ કુદાડતો નથી, બહુ ઓલું કહેવાય ને કાવા મારતો નથી. એટલે વોમિટિંગના ને એવા કોઈના હજી બસમાં ઇસ્યુ પણ નથી થયા. ને અહીંયા આલુ પરોઠા અમે મંગાવ્યા છે. બસ દહીં મસ્ત ખાટું દહીં છે. એક નંબર ટેસ્ટ છે. નીલ શર્મા એક નંબર. ફાઇનલી સોનપ્રયાગ પહોંચી ગયા છીએ. રાતના 7:30 વાગ્યા છે. સવારના નીકળ્યા હતા 8 વાગ્યા જેવું. હા, 8-8:30 જેવું. અને 7:30 પહોંચ્યા છીએ રાતમાં. અને અહીંયા સોનપ્રયાગમાં તમે ટ્રાફિક જુઓ, આ લાઈનો લાગેલી છે, ફૂલ જામ છે, ફૂલ. અને આ બિલ્ડિંગની બિલકુલ પાછળ જ બસ સ્ટેન્ડ છે અને અમે અહીંયા રોકાયેલા છીએ. 500 રૂપિયા પર હેડનું ચાર્જથી અમે અહીંયા રોકાયેલા છીએ. 100 રૂપિયા પર હેડ તમને રૂમ મળી જાય. અમારે 4 શેરિંગ રૂમ છે
અને 4 જણા જ છીએ અમે, એટલે અમારું કામ તો થઈ ગયું. હવે તમે આવો તો બાર્ગેનિંગ ખાસ કરજો, બાર્ગેનિંગ કરવું જરૂરી છે, તો જરૂરી તમને છે, મળી જશે. મળી જાય એવું છે.